વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ હરિમૌ શક્તિ 2025 ઉચ્ચ તીવ્રતાના પ્રશિક્ષણ તબક્કામાં પ્રવેશ્યો. મિશ્ર ટુકડીઓ દ્વારા સંયુક્ત ગશ્તની રિહર્સલ હાથ ધરાઈ. ભારત અને મલેશિયા વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ હરિમૌ શક્તિ 2025 હવે ઉચ્ચ તીવ્રતાવાળા પ્રશિક્ષણ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. આ તબક્કામાં અદ્યતન વ્યૂહાત્મક દાવપેચ, ટેકનિકલ મેન્યુવર્સ અને હેલિકોપ્ટર દ્વારા સૈનિકોને ઉતારવાની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સેના મલેશિયન સશસ્ત્ર દળો વચ્ચેની આંતર કાર્યક્ષમતા અને કાર્યકારી તાલમેલ ઓપરેશનલ સિનર્જીને વધુ મજબૂત બનાવવાનો છે. વર્તમાન મોડ્યુલના ભાગરૂપે બંને દેશોના સૈનિકોને બળવાખોરી વિરોધી અને આતંકવાદી વિરોધીની વિભાવનાઓથી પરિચય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગશ્તની તકનીકો પર સઘન વ્યાખ્યાન અને પ્રદર્શન યોજાયું હતું. મિશ્ર ટુકડીઓ દ્વારા સંયુક્ત ગશ્તની રિહર્સલ કરવામાં આવી હતી, જેનો હેતુ સંકલનને સુધારવા, પરિસ્થિતિને અનુરૂપ પ્રતિભાવ આપવાની ક્ષમતા વધારવા અને નકલી યુદ્ધની સ્થિતિઓ હેઠળ મિશનનું આયોજન સુધારવાનો હતો. આ અભ્યાસમાં ચર્ચા સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગતિશીલ પરિસ્થિતિઓ દરમિયાન ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા અને કાર્યકારી સુસંગતતા, ઓપરેશનલ કોહેઝનને વધુ તીક્ષ્ણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત સૈન્ય અભ્યાસ દ્વારા બંને રાષ્ટ્રોની સેનાઓ ક્ષેત્રીય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે પોતાની સૈન્ય કુશળતાને વધારી રહી છે.